અને હવે વાત કરીએ આજના એજન્ડા વિશે। આજનો એજન્ડા નંબર 1 કે જે દેશના કાયદાને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે। અંગ્રેજોના કાયદાને અલવિદા, કાયદાનો કાયાકલ્પ। જી હા, કેટલાક એવા ફોજદારી કાયદા કે જેમાં બદલાવની જરૂર હતી તેને લઈને બિલ રજૂ કરવામાં આવ્યું છે સદનમાં, તેની કરીશું વાત। બિલકુલ, નેક્સ્ટ એજન્ડાની જાણકારી પણ આપને આપી દઈએ। એક તરફ કાયદાને લઈને વિગતો મળી રહી છે તો બીજી તરફ દિલ્હીમાં 3 કલાકની મોદી શાહ અને મુખ્યપ્રધાનની બેઠક। શું થશે નવા જૂની? શું કંઈ નવો ઘટનાક્રમ ગુજરાતમાં કે ગુજરાતની રાજનીતિમાં જોવા મળશે તેને લઈને પણ કરીશું વાત। આજનો એજન્ડા નંબર 3 આપને બિગ વોલ પર દર્શાવી દઈએ। 8 મહિના બાદ વધી કોરોનાની ચિંતા અને માસ્કની વાપસી થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। જે રીતે ચિંતાજનક રીતે દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, રાજ્ય પણ હવે તેમાંથી બાકાત નથી। કુલ 13 જેટલા કેસ નોંધાયા છે, તેને લઈને હવે માસ્કની વાપસી થઈ શકે છે। બિલકુલ, ચોથો આજનો મહત્વપૂર્ણ એજન્ડા તેની જાણકારી પણ આપને આપી દઈએ। મોંઘી હોટલ પણ જમવાનું કચરો। આ પહેલી વખત નથી, વધુ એક વખત મોંઘા ભાવની રેસ્ટોરન્ટમાં કચરો પીરસાતો હોય, લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય તેવું સામે આવ્યું છે। એ વિષય પર પણ આજે વિસ્તારથી વાત કરીશું। અને આજનો એજન્ડા નંબર 5 મહામંદિર મહાતૈયારીઓ શરૂ। જી હા, રામ મંદિર નિર્માણનું કાર્ય પૂર્ણ અને હવે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઘડીઓ ગણાઈ રહી છે। કોને આપવામાં આવ્યા આમંત્રણ તેને પણ કરીશું।